વેવાણ હા વેવાણ આવવામાં કોઈ જાતની તકલીફ નથી પડી. તમારી કંકોત્રી જોઈ અમારી જાડે રીજાન જોડીને સીધા તમારા રજવાડામાં વેવાણ હા દોડીને આવ્યા અમે. દોડીને નહીં ગાડી લઈને આવ્યા. હું તો આવ્યો ને દોડીને. તું ભલે ને દોડીને આવ્યો, એમની જાડી રીજાન જોડીને આવ્યા. વેવાણ બોલો વેવાણ. તમારી ઓળખાણ તો આપી પણ વેવાણ આ બેનબા કોણ? અરે વેમણ મને નથી ઓળખતા. વેવાણ તમે આને ન ઓળખ્યા? કભુ ગાગરની વો. જો મરી ગયા તને ઘરેથી કીધું તું મૂંગો રેજે. શું હાલો નહીં કઈ બોલું. એવું નથી ભાઈ, અમારા રજવાડામાં સગાઈમાં જોયા નહીં ને એટલે પૂછે છે કે આ બેનની ઓળખાણ આપો. ક્યાંથી જોયા હોય? કેમ? ઓલા ગભુ ગાગર મેરી રિહાન ખૂણામાં બેઠી હતી. મૂંગો રે. બેઠા હતા તે રોતા રોતા. બસ હવે પણ ઘરની આયા વાતું ન કરવાની મરી ભાઈ. ગયા ઘરની આયા તઈ ન હું કરાય. આવો ને આવો જ ગાંડો સુધરશે કહી દે. તઈ હું હાવ ઘરની વાતો અહીંયા કરાય? નો કરાય કા? ચૂપ થઈ જા. કાઈ બોલતા ન ઘડીક કોઈ. બસ હવે વેવાણ હા વેવાણ વેવાણ સગાઈમાં ના જોયા એનું કારણ છે વેવાણ સગાઈમાં કદાચ કઈ કામકાજમાં હોય ને આમે ઘરમાં અમારા રજવાડાનું કામકાજ બધું મારી કોઈલમાં થાય. હા વેવાણ એટલે વેવાણ આમ ગણો તો નાની બેન છે અને આમ નાની દેરાણી તમારા નાના વેવાણ કોયલબા. નાના વેવાણ છે. હા વેવાણ પધારો વેવાણ. કોયલબાને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કરો. હા ભાભી. એ આપણે જય શ્રી કૃષ્ણ ઉભો થા. વેવાણ તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. પધારો કોયલબા. વેવાણ બોલો વેવાણ. તમારી ઓળખાણ આપી, નાના વેવાણની ઓળખાણ આપી. હા વેવાણ. પણ વેવાણ આ જંગલમાંથી પકડી આવીએ એવું કોણ છે આ? હું રાજનો સમસો. એ આલામ હલ. બેઠો હોયો જાય. અમી વેવાણું વાત કરતા હોય વસમાં તારે હું લબલબાટી કરવાની એમ કહું. ટી લપ લપ કરે તો મારે નહીં કરવાનું. કેમ એને તું ઓળખે છો? નહીં? મેં તને ઘેરે ગુડ્યું તું કે આપણા વેવાણ બહુ ઊંચા છે. લાંબા લાંબા એમ નહીં, મરી ગયા લાંબા તો આમ રજવાડે આપણા કરતા હારા વાળા એમ ઊંચા. પૈસે ટકે. હા હારું હારું. એને ઓળખે તું? નહીં. આપણો પતુ છે ને, હા ઓળખે ને? હા હા આપણો પતો આપણો જ છે. હા, એને તો ઓળખે ને. હા આપણો પતુ છે એના હાહુ છે ને આપણા વેવાણ છે. એ બાપા હરે કૃષ્ણ હરે રામા. હગા મરી ગયા હગા જ ભાઈ ઉસીના ન લીધા હોય. એ બાપા પતું તારા આવું. હા એને ખબર છે. હાલ આમ જો. હા ઈ તારી ઓળખાણ પૂછે છે. હાલ તારો પરિચય કરાવું. હારું છું મને ખબર વેલા વેલા કહી દીધું. હાલ તારી ઓળખાણ આપો. હાલ. મને શરમ આવે પણ શેની શરમ આવે તને? તમે ભેગા હાલો. હા હું ભેગો. હાલ હાલ. ભેગું આવવાનું પડે ને તને. કા તું હા. પાછો હું શરમાળ રહ્યો કે નહીં? હા ટટાર ઉભો રહો. હા હું અહીંયા ઊભી છું ને તું હા તાર. ઈ સીધો કહેવાય. તો કેને સીધું કહેવાય? આ બે આમ જો આમ ભેગા બે પગ ભેગા રાખ. હા આ બસ જો માથું સીધું રખાય બેટા. આમ મને હરમ આવે. પણ એમાં હું એનાથી હરમાવાનું હોય. બીક લાગે. શેની બીક લાગે? એ કઈ મારશે? મારો હોય તો અને પણ તને વાતે વાતે રોવું આવે છે શેનું? આખો બોલે. આ વાળ કેમ આવા કરાવ્યા તે? એ હું તમે ઈટ ઓલો નો હાઈબ્રો કરાવવાનું જાવ તે હું ઈટ મરવા ગયો. તે આવું કરી નાખ્યું. તે એને હું ભીહું કોને ખબર ગુફળો કરી નાખ્યો. મને લાગે મેંદાનો લોટ નાખ્યો લાગે. હા હારું આમ જો હવે હા. સીધો ઉભો રાલ. હા લ્યો. બસ મને લઈ જા ને તારી સંગાત. અહીંયા મારી સંગાત તો શું તું? તારા વિના કેના વિના નથી ગમતું? ગમતું નથી. એટલે અહીંયા મર તું. બસ આમ નામ ઉભો રે. હા જો તારી ઓળખાણ આપું છું આયા હમુ જોઈને બેહાય. આમ જાનમાં આવ્યા માંડવામાં તો ભૂંડા લગાડમાં. બસ વેવાણ હા વેવાણ. વેવાણ આને કદાચ તમે નહીં ઓળખતા હોય. નહીં વેવાણ. વેવાણ અમારા રાજનું રમકડું છે. રમકડું છે. તો તું ઓળખાણ આપી દે ને. નહીં લ્યો હું નહીં બોલું. વેવાણ અમારા રાજનું રમકડું છે. ફાવે ત્યાં રમવા વયું જાય, ધરાય ને આવે ને ભૂખ્યું થાય ત્યારે ઘરે આવે. એ વેવાણ. હા ભૂખ અને તો મને બહુ લાગે. ભૂખ લાગે એમાં જ ખાવા રાવા દેવાનું ના કયા. ગમે અહીંયા 2 વાગે પૂગી જાવ. વેવાણ હા વેવાણ. મારા પથ્થુનો લંગોટિયો દોસ્તાર છે અને મારે મારો લાડકવાયો દીકરો. કા બેટા? આ ઉભો રે. હાલ્યો
અને વેવાણ મારો લાડકવાયો દીકરો છે ને અમારા રાજનો પ્રધાનજી છે. રાજના પ્રધાનજી છે. હા હા ભૂલચૂક માફ કરજો ભાઈ. પ્રધાનજીને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. આપણે પણ જય શ્રી કૃષ્ણ. મારી ભૂલ થયું તો માફ કરજો બાપા. એમ ન હોય, પગે લાગવાનું હોય. તે તમને પગે લાગવાનું ન્યાય પગે લાગવાનું. હું સૌ તો મારા માં છો. આ તો પછી એ માત છે, એવું છે. તઈ રાજમાતા જ છે અને પગે લાગ. રાજમાતા કા? હા. હા હા છે. લ્યો. સુખી થાવ બાપા. હા લ્યો. સુખી થાવ. આશીર્વાદ પૂરા થઈ ગયા બસ હવે. જાજા હમાયા લઈ લ્યો આશીર્વાદ. હવે ન થમાય એમ. વેવાણ હા બેવાણ. તમે આના બોયલા હામુ નો જોતા. આ મરી ગયો અમાર થોડોક મન બુદ્ધિ નો હશે એટલે એના બોયલા હામુ નો જોતા તમે. હા કઈ ગયો ઓયો કઈ ગયો. મન બુદ્ધિ નો જો કઈ નો કઈ તો રોવા પાછો કાય કામ મંડે. કરાવીને કામ કટાવી લીધું. રોમા આમ અહીંયા ઈ ખીજાય, હું કઈ ખીજાવ તને? કોયલ બાકી જાય. કોયલ એ ખીજાતી નહીં હવે. હાય ચાલ ચાવા દે બસ. હવે રાજી થઈ જા અને સમજો બસ હવે રોવાનું બંધ કર, દાંત કાઢ. ઈ. એમ નહીં, હરખા દાંત કાઢ. ઈ, હા હા હું કેમ બહુ ખુશ છું હા. હવે રેડી. ખાલી રાજી થવાનું કીધું, મૂંગે બો. હા લ્યો રાજી રાજી. આમ જો હવે ભાઈ ને પોંખવાનો છે એટલી ઘડી ભાઈ પાસે ઉભો રાલ. એ કાટોન સાબડું. એ કા કાટોન સાબડું તારે શું કરવું છે? જોખવો નથી ભાઈને. ભાઈને જોખવાનો ન હોય, ભાઈને પોંખવાનો હોય. પોખવાનું. એની હાહુ આવશે, ફૂલડે વધારશે, ચાંદલો કરશે, આમ નાખે છે જો આમ. મારું તો કેસો માં. હાલ હા વાંધો નહીં ઉભો રહો પોતું ભાઈ હાલો. અહીંયા ઉભો રે. હા વિવાણ હા બેવાણ. વેવાણ મારો દીકરો માંડવે આવી ગયો છે, ઝટ કરી પોખી લ્યો, કારણ કે મારો દીકરો પહેલી વાર જ પરણે છે. આ બધાને બબે વાર પહેરણા. સીતાને તોરણા રામ પધાર્યા યોને વર રાજા તમે પોખણા રે યોને પરતાપ રાય તમે પોખણા રે. ઓ જી